નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢ ખાતે હવે કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ કેન્દ્ર ખુલ્લું મુકાયું. સાંસદ રાજેશ ચુડાસમાએ કાળવા ચોક નજીક નોબેલ પ્લાઝામાં આધાર કાર્ડ કેન્દ્રને ખુલ્લું મૂકતા જણાવ્યું હતું કે હવે લોકોને આધાર કાર્ડમાં થતી સમસ્યાઓ માટે મુંબઈ કે દિલ્હી નહીં જવું પડે. અહીં જ પ્રશ્નો થશે હલ. આધાર કાર્ડ હવે સરળતાથી અને અધિકૃત મેળવી શકાશે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ જૂનાગઢ ચોથું સેન્ટર બન્યું છે. 5 થી 15 વર્ષના બાળકોનું આધાર કાર્ડ પ્રોસેસ નિઃશુલ્ક રહેશે. અહીં આપ આધાર કાર્ડમાં અપડેટ તેમજ સુધારા વધારા પણ કરાવી શકશો. આજે જૂનાગઢ ખાતે આધાર સેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં આધાર સેવા કેન્દ્ર ખોલવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે આજે જૂનાગઢ જિલ્લામાં આધાર સેવા કેન્દ્રની આજે શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે જે આધારને લઈને ગ્રામ પંચાયત હોય, કલેક્ટર ઓફિસ હોય, એવી રીતે ઘણા કેન્દ્રો હોય છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોય, બીજા પ્રોબ્લેમને કારણે આધાર કાર્ડ ખૂબ ઝડપથી અપડેટ નહોતું થઈ શકતું. એના કારણે લોકોને પરેશાન થવું પડતું હતું. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટમાં જ એક કેન્દ્ર ખોલી અને આધારને લગતી જે કંઈ પણ આધાર કાર્ડને લગતી જે કંઈ પણ મુશ્કેલીઓ પડતી હતી એનું નિરાકરણ લાવવા માટે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. હું તમામ આગેવાનો, અમારા ડેપ્યુટી મેયર, અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અમારા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈને બધા આજે ઉપસ્થિત હતા અને લોકોની સેવા માટે આજે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી.